હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ. મિત્રો, આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જોઈશું. વાર્તાનું નામ છે ઇનામનો ભાગીદાર. આ એ સમયની વાત છે જ્યારે બિરબલ અકબર બાદશાહના દરબારમાં નહોતો રહેતો. ત્યારે બિરબલ એક ગામડામાં રહેતો હતો અને રોજ રોજ વાતો સાંભળતો કે અકબર બાદશાહ તો ઘણા ઉદાર છે. તેઓ દરબારમાં હંમેશા પંડિત, કવિઓ અને કલાકારથી ઉભરાતો રહે છે. વળી દૂર દૂરથી ઘણા વિદ્વાનો બાદશાહના દરબારમાં આવે છે અને બાદશાહને ખુશ કરીને ઇનામ મેળવે છે. આવી વાતો સાંભળીને એકવાર બિરબલને વિચાર આવ્યો કે લાવને, હું પણ એકવાર બાદશાહના દરબારમાં જઈને નસીબ અજમાવું. કદાચ બાદશાહ મારી બુદ્ધિ અને હાજર જવાબીથી ખુશ થઈ જાય તો આખી જિંદગીનું દાળદર ફીટી જાય. આમ વિચારીને બિરબલે તો દિલ્હીનો રસ્તો પકડ્યો અને આવ્યો દિલ્હી. બાદશાહનો ભવ્ય રાજમહેલ જોઈને એની આંખો અંજાઈ ગઈ. દરવાજા પાસે એક મૂછોવાળો દરવાન ઉઘાડી તલવારે પહેરો ભરે છે. એ દરવાને બિરબલે જોતાં જ પૂછ્યો, અલ્યા ગમાર, આમ પૂછ્યા વગર ક્યાં દોડ્યો જાય છે? શું છે તારું નામ? કયું છે તારું ગામ? શા માટે આવ્યો છે? બિરબલે તો નમ્ર અવાજે પોતાના નામ ઠામ જણાવ્યા પછી વિનંતી કરતાં કહ્યું કે બાદશાહને મળવા આવ્યો છું. અંદર જવા દો તો તમારી મોટી મહેરબાની. પણ આ તો બાદશાહનો દરબાન, એમ તે કંઈ અંદર જવા દે ખરો? તરત મૂછે વળ દેતા બોલ્યો, મારું નામ અલ્લાહ બક્ષ દરવાન છે. મને ખુશ કર્યા વગર હું કોઈને અંદર જવા દેતો નથી. પહેલાં મને જરા રાજી કર, પછી જ હું તને અંદર જવા દઉં છું. બિરબલ વિચારમાં પડી ગયો. એ સમજી ગયો કે આ લાંચ્યો દરવાન લાંચ લીધા વગર અંદર જવા દેશે નહીં, અને જો અંદર ન જવા દે તો ધરમ ધક્કો થાય. એણે તો દરવાનને ખૂબ વિનંતી કરી, આજીજી કરી અને કહ્યું કે હું ઘણો ગરીબ માણસ છું, ઘણે દૂરથી પગે ચાલીને આવ્યો છું. હાલ તો મારી પાસે કંઈ છે નહીં. પણ દરવાન જરાય ન પીગળ્યો. એણે તો એક જ વાત પકડી રાખી કે પહેલાં મને ખુશ કર, પછી અંદર જવા દઉં. ત્યારે બિરબલ બોલ્યો, જો ભાઈ, હાલ તો હું સાવ ફક્કડ છું, એટલે તને કંઈ આપી શકું તેમ નથી. પણ હું અહીં બાદશાહને ખુશ કરવા આવ્યો છું. જો બાદશાહ મારા પર ખુશ થશે અને મને કંઈ ઇનામ આપશે તો હું તને વચન આપું છું, અડધું ઇનામ તને આપીશ. દરબાને વિચાર કર્યો કે આમ પણ આ લુખ્ખા પાસેથી કંઈ મળે તેમ નથી, માટે તેને અંદર જવા દો. કદાચ બાદશાહ ખુશ થઈને મોટું ઇનામ આપે તો મારું પણ ભાગ્ય ફરી જાય. એટલે એણે તો બિરબલને અંદર જવા દીધો, પણ સખ્ત અવાજે કહ્યું, અંદર તો જવા દઉં છું, પણ જો જે વળતી વખતે તે વચન ન પાડ્યું તો તારી ખેર નથી. બિરબલે તો સોગંદ ખાધા અને અંદર ગયો. પહેલી વખત દરબારમાં પગ મૂકતો હતો તો પણ જરાય ગભરાયા વગર એણે પોતાની બુદ્ધિ ચાતુરીની એવી વાતો કરી કે આખો દરબાર ખુશ થઈ ગયો. અકબર તો એની બુદ્ધિ પર આફીન થઈ ગયો અને કહ્યું, મનમાં આવે એ માંગી લે. ત્યારે બિરબલ ઘણી જ નમ્રતાથી બોલ્યો, ગરીબ પરવાર, તમે ખુશ થયા એ જ મારે મન ઇનામ છે, બીજું મારે કંઈ નથી જોઈતું. પણ અકબર તો બેહદ ખુશ થઈ ગયો હતો. આ યુવાન મોઢે માંગે એ આપવાની તેની તીવ્ર ઈચ્છા હતી. તેથી બોલ્યો, મારા દરબારમાંથી આમ ખાલી હાથે ન જવાય, તારી ઈચ્છા હોય એ માગ. બાદશાહે ખૂબ આગ્રહ કર્યો. ત્યારે બિરબલ હળવેથી બોલ્યો, નેક નામદાર, જો તમે ખરેખર મારા પર ખુશ થયા હોય તો મને 100 ફટકા મારવાનો હુકમ કરો. બિરબલની આવી વિચિત્ર માંગણી સાંભળીને આખો દરબાર આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. ઘણાને તો એમ જ લાગ્યું કે આ બુદ્ધિશાળી દેખાતા યુવાનનું ખસી ગયું છે, બીજું કોઈ હોય તો ધન દોલત માંગે. અકબર બાદશાહ પણ બિરબલને સમજાવવા લાગ્યા, યુવાન આવું તે કંઈ માગતું હશે, ફટકા તો અપરાધીને મળે, બીજું કંઈક માગ. ત્યારે બિરબલ નમ્રતાથી બોલ્યો, આલમનહા, મેં તો પહેલાં જ ના પાડી કે મારે કંઈ ઇનામ નથી જોઈતું, પણ તમે અતિ આગ્રહ કર્યો એટલે મારી જે ઈચ્છા હતી એ મેં માગ્યું. આપવું હોય તો આપો, ન આપો તો તમારી મરજી. સૈનિકે તો બાદશાહની આજ્ઞા મુજબ હળવે હળવે ફટકા મારવાનું શરૂ કર્યું. જ્યાં 50 ફટકા થયા ત્યાં બિરબલ સૈનિકને અટકાવ્યો. હવે બસ, મારા એક ભાગીદારને મેં વચન આપ્યું છે કે મને જે ઇનામ મળશે એમાંથી અડધું ઇનામ હું તને આપીશ. આ સાંભળીને બાદશાહને આશ્ચર્યનો વધુ આંચકો આવ્યો. એણે માન્યું કે આ તો ગાંડો છે, આના જેવો બીજો પણ પાગલ હોવો જોઈએ. એટલે બાદશાહ બોલ્યો, પણ તારો ભાગીદાર છે ક્યાં?
અહીં તો ક્યાંય દેખાતું નથી. ત્યારે બિરબલે કહ્યું, એ મહેલના દરવાજે જ ઊભો છે, લો હું જાતે જ બોલાવી લાવું. આમ કહીને બિરબલ તો દરવાનને બોલાવી લાવ્યો. એને બાદશાહ સામે ઊભો રાખીને કહ્યું, નામદાર, આ મારો ભાગીદાર છે. આણો મારી પાસે વચન લીધું છે કે મને જે ઇનામ મળે તેનો અડધો ભાગ મારે તેને આપવો. જો હું મારું વચન ન પાડું તો હું બેઈમાન ગણાવું. અકબર બાદશાહ તરત સમજી ગયા કે દરવાને લાંચ માગી હશે અને બિરબલે દરબારને પાઠ ભણાવવા માટે જ આ વિચિત્ર ઇનામ માગ્યું છે. બાદશાહે તરત સૈનિકને હુકમ કર્યો કે લાંચિયા દરબારને એટલા જોરથી ફટકા મારો કે એની ચામડી ઉતરી જાય. સૈનિકે લાંચિયા દરબારને 50 ફટકા મારીને અધમું કરી નાખ્યો. પછી બાદશાહે એને કાઢી મૂક્યો અને બિરબલની આ ચતુરાઈ પર ખુશ થઈને એને જમીન જાગીર આપી પોતાના દરબારમાં જ રાખી લીધો. આગળ જતાં આ બિરબલે પોતાની ચતુરાઈથી બાદશાહના 9 રત્નમાં સ્થાન મેળવ્યું. થેન્ક્સ ફોર વોચિંગ.